સુરત હોસ્પિટલમાં મેડિકલ સ્ટાફની સુરક્ષા માટે સિક્યુરિટી ગાર્ડ તૈનાત કરાયા. કલકત્તામાં ટ્રેની ડોક્ટર સાથે સર્જાયેલા રેપ પીટ મર્ડરની ઘટના બાદ સુરત સિવિલ હોસ્પિટલમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી છે. કોલકાતામાં મેડિકલ કોલેજની રેસિડેન્ટ તબીબ પર રેપ બાદ હત્યા કરવાની ઘટનાના દેશભરમાં પડઘા પડ્યા છે. રેસિડેન્ટ ડોક્ટર હડતાળ પર ઉતરી ગયા હતા. 6 દિવસ બાદ હડતાળ સમેટાઈ હતી. આ સાથે રેસિડેન્ટ તબીબોએ સુરત સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ સહિતના તંત્રના અધિકારીઓ સાથે બેઠક કરી પોતાની માંગણીઓ મૂકી હતી. જે પ્રમાણે સિવિલ વહીવટી તંત્ર દ્વારા કેમ્પસમાં સીસીટીવી અને બ્લેક સપોર્ટ પર લાઇટ વધારવામાં આવશે. આ સાથે જ મહિલા ગાર્ડ સહિત 15 સિક્યુરિટી ગાર્ડમાં વધારો કરી દેવામાં આવ્યો છે, જે રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ કરશે.